અથિનવંદામી સ્વામી સુખસાતામાં. હાજી. મથેણ વંદામી સ્વામી. હાજી. હું તો નથી. ના કરી લઈશ ને. હાજી. તીખું તો વંદામી નમન સ્વામી સત્કારેમી સમાણેમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવાસમ મથેણ વંદામી સ્વામી. તીખું તો વયાહિણમ વંદામી નમન સ્વામી સત્કારેમી સમાણેમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવાસમ મથેણ વંદામી. તીખું તો વયાહિણમ વંદામી નમન સ્વામી સત્કારેમી સમાણેમી કલ્યાણમ મંગલમ દેવયમ જયમ ભજવાસમ મથેણ વંદામી સ્વામી. સ્વામી. હાજી. સ્વામી સાતા. હા. આજે યાદ કર્યું છે. ના, આજે અમે અહીંયા જ છીએ, બિલકુલ છીએ. નમો રિયંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વત્સાયણ નમો લોય સર્વ સાંભળં યેસો પંચન મુખારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં ભવૈ મંગલં પરમં ભવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્ય ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બળદીય દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધુ ભગવંતો જે શાસન દેવ જે શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. જે બીજ ભૂત ગણાય છે તણપદ ચતુર્દશ પૂર્વના ઉપનેવ વિઘ્નેવ ધુવેવ મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનો દેનાર ત્રણ જગ નાથજે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર સાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથજે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિતકારણી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. ચાલો આપણે ધર્મ ચાલી રહ્યું છે ને ધર્મ. હા.
ધર્મમાં છેલ્લે શું થયું? નવમા અધ્યાયમાં આરંભ પરિગ્રહ. હા, સંસાર વધવાના 4 કારણ. હા. બરાબર. હમ. એમાં પહેલું કારણ છે આરંભ પરિગ્રહ. પરિગ્રહ. આસક્ત જીવ લાંબા કાળ સુધી ઋણાનુબંધ સંબંધ વધારે, એના કારણે એનો સંસાર વધે છે. બરાબર. હમ. હમ. આસક્તિના કારણે યા તો રાગ કરશે, યા તો દ્વેષ કરશે. તો રાગ હા. અને દ્વેષ જેટલા અંશે થાય એટલા અંશે શુભ અને અશુભ ઋણાનુબંધ બંધાય. અને શુભ અને અશુભ ઋણાનુબંધ જ્યાં સુધી છે ત્યાં સુધી 4 ગતિના પરિભ્રમણ ચાલુ છે. હમ. બરાબર છે. હમ. હા. અને આરંભની વાત આપણે કરી હતી. હા, કોઈ પણ વસ્તુનું સર્જન આપણે ગયા વખતે ખૂબ સરસ વાત થઈ ગઈ છે, એટલે આજે પાછી રિપીટ નથી કરતી. હમ. બરાબર છે. હમ. હા, ખૂબ હા. ખુલાસાથી આપણી આ વાત થઈ છે. હા જી સ્વામી. હમ. પછી બીજું કારણ આપણે જોયું હતું કે માણસને પ્રતિકૂળતા આવે, દુઃખ આવે, પણ એ દુઃખથી મુક્ત થઈ શકતો નથી. દુઃખ છે તો છે, એનો સ્વીકાર કરી લે તો ત્યાંથી એનો રસ્તો કપાઈ જાય. પણ દુઃખથી હમ. મુક્ત થઈ શકતો નથી. દુઃખમાં ફરી પાછું વેદન કરે, ફરી પાછું આઘાત કરે, ફરી પાછો વ્યાઘાત કરે, ફરી પાછો હમ. પ્રત્યાઘાત કરે, ફરી પાછી અનુકૂળતા પ્રતિકૂળતા કરે, ફરી પાછો આકુળ થાય, વ્યાકુળ થાય. તો આ હમ. બધાના કારણે શું થાય? તો કે ફરી પાછું અસાતા વેદનીય કર્મ બંધાય. હમ. તો અસાતા છે, પણ એનું વેદન તમને ફરી પાછું અસાતા બંધાવે. એક વાત ખૂબ ધ્યાન રાખવાની કે સાતા હોય કે અસાતા હોય, ભોગવો એટલે અસાતા બંધાય. હમ. શું સમજાય? કરીએ તો શું કરીએ તો સ્વામી? ભોગવો. ભોગવો એટલે દુઃખ છે તો દુઃખી થાવ, સુખ છે તો સુખી થાવ, આને ભોગવટો કહેવાય. હા, તો સુખમાં સુખનો ભોગવટો, દુઃખમાં દુઃખનો ભોગવટો સરેરાશે અસાતા વેદનીય કર્મ બંધાવે. હમ. સમજાય છે જી સ્વામી. તમને? જી જી. સ્વામી. હા, તો હવે જેટલું અસાતા વેદનીય કર્મ બંધાય તો કર્મ છે, તો કર્મને માટે તમારે જન્મ પણ લેવો પડે કે ન લેવો પડે? લેવો જ પડે. હા. હા, એટલે દુઃખ આવે તો શોક નહીં કરવો, વિલાપ નહીં કરવો, જુરણા નહીં કરવી, અફસોસ નહીં કરવો, અંદર નારાજગી નહીં કરવી. અને છે તો છે, સ્વીકારી લેવાનું ને કે ભાઈ આ દુઃખ છે તો છે. કોઈને છે. પરિવારનું દુઃખ હોય, કોઈને સંયોગોનું દુઃખ હોય, કોઈને શરીરનું દુઃખ હોય, તો છે. સહજતાથી સ્વીકાર કરે તો દુઃખ અડધું થઈ જાય. હમ. પણ સ્વીકારી ન શકીએ તો નાનું એવું દુઃખ કેવડું લાગે? એટમ બોમ્બ જેવું લાગે. જી સ્વામી. તમે કૌશક કરતા હો 20 કેવી રીતે, તો પગમાં ખાલી ચડે તો જ્યાં સુધી તમે ખાલી ચડી એવો વિચાર કરો તો ખાલી વધતી જાય. ઠીક છે ને, ઇગ્નોર કરી નાખો, છે તો છે. એના તરફથી લક્ષ ઉઠાવી દો. હમ. હા, તો ખાલી ક્યારે વહી જશે ખબર નહી પડે. હા ને? તો એનો અર્થ કે કોઈ પણ વસ્તુ અંતે કર્મ બંધાવે. અને કર્મ બંધ છે તો સંસાર છે, સંસાર તો કર્મ છે. કર્મ હા. હટી જાય જી સ્વામી. તો જન્મ હટી જાય, હટી હમ. જાય. સાવ સીધું ગણિત છે. જી સ્વામી. આમાં ક્યાંય આંકડા ઊંધા ચડતા થાય એવું નથી. એક ને એક બે જેવું ગણિત છે. હને? હમ. તો સંસાર વધવાનું બીજું કારણ છે કે વ્યક્તિ દુઃખથી મુક્ત થઈ શકતો નથી. હા, દુઃખ હોય પણ દુઃખી નહીં થવાનું. હા, હમ. દુઃખી નહીં થવાનું, એનાથી મુક્ત બની જવાનું, કે આપણે એનું વેદન નહીં કરવાનું. છે ઠીક છે. હમ. બરાબર. સહન થાય છે, સહન કરી લ્યો. સહન નથી થતું તો કઈ નહી, નિર્દોષ ઉપચાર કરી લ્યો. ને ઉપચાર કરીને ફરી પાછા તમે તમારા ભાવમાં આવી જાઓ. પછી ઉપચારમાં બેઠું નહીં રહેવાનું. હમ. શૈલક રાજર્ષિની જેમ. જી. તો ફરી પાછું ગડબડ થાય. હા. તો બીજું કારણ બધાને સમજાઈ ગયું
કે હમ જીવ દુઃખથી મુક્ત થઈ શકતો નથી, એટલે પણ સંસાર વધે છે. હમ અગર એ દુઃખના વેદનથી મુક્ત થઈ શકે તો એનો સંસાર ઘટી શકે. હમ બરાબર. જી ત્રીજું કારણ છે, આ બે કારણની ચર્ચા થઈ ગયા. હા આપણે થઈ ગઈ હતી ગયા ક્લાસમાં. હમ હવે હમ આજે ત્રીજું કારણ છે કે સ્વરૂપની અજ્ઞાનતા. મેન કારણ. હા, મેન કારણ. સ્વરૂપની અજ્ઞાનતા એટલે મારા સ્વરૂપની અજ્ઞાનતા નહીં, સંસારના સ્વરૂપની અજ્ઞાનતા. હા કે સંસારનું સ્વરૂપ જ એ છે કે તમને દુઃખ આવે કે તમે દુર્ગતિમાં જવાના હો તો તમને કોઈ બચાવી શકતું નથી. બચાવી શકે છે, આ સંસારનું બહુ નગ્ન અને વાસ્તવિક સ્વરૂપ છે. હમ કે એક જ પરિવારમાં આપણે કર્મના ઉદય પ્રમાણે ઋણાનુબંધ સંબંધ પ્રમાણે આપણે ભેગા થયા. હા, એક જ હમ પરિવારનો હિસ્સો બન્યા અને એક હમ પરિવારનો હિસ્સો બન્યા તો સુખની સામગ્રી ભોગવવામાં બધા આપણને સાથ આપે. હા, આપણે ત્યાં સુખની સામગ્રી હોય તો બધા એ સુખનો ભોગવટો કરે, પણ દુઃખ આવે તો દુઃખનો ભોગવટો કરે? ના. જી સર. દુઃખના એના દુઃખે દુઃખી થાય, એના હા દુઃખે દુઃખી થાય, પણ એ દુઃખ લઈ શકતો નથી. લખતો મારું નથી. કહેવાનું એ છે. હા હે ને અનાથી મુનિને એમાંથી તો વૈરાગ્ય થયો. હમ શ્રણિક રાજાએ કીધું કે હું તારો નાથ બનીશ, તારું કોઈ નાથ નહોતું એટલે જો તે દીક્ષા લીધી હોય તો આવી હમ સરસ યુવાની તારી એમને એમ સાદું જીવનમાં નહીં ગાળ. હ તું મારા હમ રાજમહેલે ચાલ, હું તને બધું જ આપીશ. હા, તને શરણું આપીશ અને તને રાખીશ. ત્યારે એનાથી મને એ જ વાત કરી કે તું પોતે જ અનાથ છો ને મને શું નાથ આપીશ. હા, તો મારું શું નાથ બનીશ. હમ ત્યારે શ્રેણિક મહારાજા બહુ મોટું વર્ણન કરે, મારી પાસે તો રાજમહેલ છે, મારી પાસે તો અંતપુર છે, મારી પાસે તો આ છે તે છે, ભોગ સામગ્રી છે. ત્યારે પછી અનાથી મુનિએ કહ્યું કે આવું તો બધું મારે ત્યાંય હતું. રાજાને હમ પણ શરમાવી એવો વૈભવ મારા ઘરે હતો. મારાય મા બાપ હતા, મારાય ભાઈ બહેન હતા, મારી એ પત્ની હતી, મારો આખો ભયરો પૂરો પરિવાર હતો. મારી માટે ધન ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. વૈદો હકીમોની લાઈનો લાગતી હતી, બધું જ હતું. બધા જ મારા દુઃખે દુઃખી હતા. બધા જ મારા દુઃખથી સંતપ્ત હતા. મારી પત્ની તો ત્યાં સુધી કે પોતે શણગાર કરવાના છોડી દીધા હતા, ખાવા પીવાની સુધબુધ ખોઈ નાખી હતી. એટલી બધી મારી પાછળ આકુળ વ્યાકુળ હતી, દુઃખી હતી. તો આપણા દુઃખની પાછળ કોઈ દુઃખી થઈ શકે? આપણા દુઃખની પાછળ કોઈ ચિંતિત હોઈ શકે? આપણા દુઃખની પાછળ કોઈ સંત્રસ્ત હોઈ શકે? આપણા દુઃખની પાછળ દુઃખને કરવાનો ઉપાય કરનારા હોઈ શકે, પણ દુઃખ મટાડી શકે નહીં. એ તો આપણે જ ભોગવવાનું છે ને. હમ માથું દુખતું તો બામ લગાડનારા મળે, ગોળી દેનારા મળે, પણ માથું મટાડી દેવું મળે? ના. બસ આજ સ્વરૂપની અજ્ઞાનતા આપણને છે. એટલે આપણે મદાર બાંધીએ કે આપણને કઈ થશે તો આપણી સાથે આ છે ને, આ છે ને, આ છે ને, એ ધ્યાન રાખશે. પૈસા આપણને કામ આવશે, પરિવાર આપણને સાચવી લેશે, આવું થાય ને. જી સર. પણ અગર સ્વરૂપનું જ્ઞાન હોય, સંસારના સ્વરૂપનું, કે દુઃખ આવે, અસાતા આવે, પ્રતિકૂળતા આવે, તો કોઈ પણ સ્વજન, કોઈ પણ પરિજન, કોઈ પણ પરિવારજન, કોઈ પણ આપ્તજન, કોઈ પણ સ્નેહીજન હમ તમને દુઃખમાંથી બચાવી શકતા નથી. સમજાણું? હમ હવે જે તમને દુઃખમાંથી બચાવી શકતા નથી એવી વ્યક્તિ માટે આપણે કેટલા પાપ કર્મ બાંધી લઈએ? અનંત. ઘણા પાણી લેશે. હા હમ હા, આપણે એ જ પરિવાર માટે, એ જ સ્વજનો માટે આપણે કેટલા ઊંચા નીચા ન કરવા જેવા કામો કરી નાખીએ. આરંભ અને જી સમારંભ કેટલો જી કરી સર. લઈએ, જી બરાબર.
હમ કાંઈ જ લેવા નહીં, કાંઈ જ દેવા નહીં. તો નાના નાના પ્રસંગોમાં પણ આપણે કેટલો મોટો આરંભ સમારંભ કરીને બેસી જતા હોઈએ. હા, તો આ પણ એક સંસાર વધવાનું કારણ છે. સમજાણું બરાબર? જી જી સ્વામી. સ્વામી. કે સ્વજન અને પરિજન, દુઃખ અને દુર્ગતિ, આ બેયનાથી આપણને બચાવી નથી. શકતું નથી. હા, તો પછી આપણે એની માટે કે એની માટે રાગ દ્વેષ કરીએ તો એ સંસાર વધવામાં નિમિત્ત બની જાય. બરાબર. ત્રીજું જી કારણ સ્વામી. છે સ્વરૂપની અજ્ઞાનતા. સંસારના સ્વરૂપની, સંબંધોના સ્વરૂપની અજ્ઞાનતા. બરાબર. અને ચોથું કારણ હમણાં જ કહ્યું તે, કે જેની માટે આપણે પાપ કર્મ કર્યા, જેની માટે આપણે દુષ્કર્મ સંચિત કર્યા, એ જેની માટે એટલે કોની માટે, તો કે 9 પ્રકારના પરિગ્રહ માટે, ધન ધાન્ય માટે, દુપદ ચૌપદ માટે, કુવીય ધાતુ માટે, હિરણ્ય સુવર્ણ માટે, આ બધું મેળવવા માટે આપણે પાપ કર્મ સંચિત કર્યા. કેમ કે પાપ કર્મ બાંધા સિવાય ભૌતિક સામગ્રી મળે નહીં. અને હમ કઈક ને કઈક પાપનું સેવન કરીએ ત્યારે એક પૈસો મળે છે. બરાબર. અને પૈસો મળે છે તો પૈસા દ્વારા આપને ભોગના સાધનો મળે છે. તો કોઈ પણ સંસારના ભોગના કારણો કે સાધનો, એ પાપ કર્યા સિવાય મળતા નથી. તો પાપ કર્મ કરીને આપણે જે કંઈ પણ ઘર વસાવ્યું, સામગ્રી વસાવી, ઇન્ટિરિયર બનાવ્યું, આ બધું જ બનાવ્યું, ઘર માટે બનાવ્યું. બરાબર. હમ તો એ હમ બધાનો ભોગવટો બધા જ કરશે. હે ને? હમ એના પાર્ટનર બધા જ બનશે. જેટલા પણ ઘરના છે એના ભોગવટામાં. બરાબર. પણ હમ એના ફળ ભોગવવામાં કોઈ તમારો સાથ નહીં આપે. પણ હમ તમારે એકલાએ જ ભોગવવું પડશે. બરાબર છે? હમ તો આ સ્વામી, એક 4 પ્રશ્ન કારણ. છે. જી. દુઃખ, પાપ કર્મ કરીએ તો જ તમે પૈસો મેળવી શકો, પણ પુણ્યના ઉદય પણ મળ્યો હોય તો પણ પાપ કર્મ જ કહેવાય. પુણ્યના ઉદયે તમને પૈસો મળે, પણ પૈસો મેળવવા માટે તમારે કાવા દાવા ન કરવા પડે, ચોરી ચપાટી ન કરવી પડે. તમે જેવો માલ હોય એવો સાચે સાચો કહો, કે થોડું ઘણું આગળ પાછળ પણ કરો માલ વેચવા હમ માટે. જી સ્વામી. આગળ પાછળ જ કરે. થાય કે ન થાય? થાય. જી જી સ્વામી. ઈચ્છા પણ થેન્ક યુ. આભાર સ્વામી. બરાબર. હા, તો જી. જે કંઈ પણ આપણે મેળવીએ છીએ એમાં 18માંથી કોઈક ને કોઈક એક પાપસ્થાનકનું સેવન તો આપણે કરીએ જ છીએ. તો જે મેળવવા માટે આપણે પાપસ્થાનક સેવન કર્યું, અને પાપસ્થાનકથી જે કર્મ બંધાણા, ઈ કોણ ભોગવશે? આપણે જ ભોગવવા જેની પડે. માટે પાપસ્થાનક સેવ્યું એ ભોગવ બધા જ કરશે. પણ જે પાપ કર્મનું સેવન કરીને આપણે આ સામગ્રીઓ બધી એકત્રિત, તો એક સ્વામી, અવાજ કપાય છે આપનો. એ છે ને આજે થોડુંક અહીંયા નેટવર્ક ઇસ્યુઝ છે થોડુંક આજે. અચ્છા. અને ઘડીએ ઘડીએ અ, નેટવર્ક આગળ પાછળ થાય છે. તમે હમણાં છેલ્લી લાઈન શું બોલ્યા એ સમજાણી જ નહીં. નહીં, મેં કીધું કે જે વસ્તુને મેળવવા માટે આપણે 18 પાપસ્થાનકમાંથી કોઈ પણ પાપસ્થાનક એનું આપણે સેવન કરવું પડે છે. તો 18 પાપસ્થાનકના સેવનથી જે કર્મ આવ્યા, એમાં કોઈ ભાગીદાર નહીં બને. પણ પાપ કર્મના સેવન કરવાથી જે આપણે સામગ્રીઓ એકત્રિત કરી, એના એ ભાગીદાર બરોબર. બધા જ બનશે. જી હમ સ્વામી. બનશે ને? હમ જી. હા, ભોગના ભાગીદાર બધા જ છે, પણ કર્મના ભાગીદાર કોઈ નથી. કોઈ નથી. જો આ સમજાઈ જાય
તો જીવ પાપ કરવાનું બંધ કરી દે. જેટલી જરૂરિયાત છે એટલી વસાવે. બિનજરૂરી ખાલી સ્ટેટસ માટે એ વધારે પડતું ન કરે. હા ને? અથવા તો દુનિયાને દેખાડવા માટે કે ભાઈ મારું ઘર એટલે નંબર 1 હોવું જોઈએ. તો એવા ભાવ સાથે કોઈ પણ સામગ્રી વસાવે નહીં. બરાબર છે? જી જી તો સ્વામી. સ્વામી. 4 કારણ સમજાઈ ગયા સંસાર જી વધવાના. નંબર જી 1 આરંભ અને પરિગ્રહની હરી આસક્તિ. કૃષ્ણ. હમ બરાબર. હમ નંબર 2 બીજું સર વ્યક્તિ દુઃખથી સ્વરૂપ મુક્ત થઈ શકતો નથી, દુઃખના નથી. વેદનથી મુક્ત થઈ શકતો નથી, જેના જી કારણે કર્મ બંધાય છે. નંબર હમ 3 દુઃખ સ્વરૂપ ને અને અજ્ઞાનતા. દુર્ગતિથી બચાવનાર કોઈ સ્વજન પરિજન નથી. એ હમ સ્વરૂપ અજ્ઞાનતા છે. એટલે એ અજ્ઞાનતાને લઈને આપણે ચક્ર ચલાવ્યા જ રાખીએ છીએ, પરિણામે સંસાર વૈધા કરે છે. હમ હમ નંબર 3 અને નંબર 4 પાપ કર્મનું સેવન કરીને તમે સામગ્રીઓ એકત્રિત કરી તો સામગ્રીના હિસ્સેદાર બધા જ બનશે. પણ જે કર્મ કરીને તમે સામગ્રી એકત્રિત કરી છે એ કર્મમાં કોઈ જ બંટવારો નહીં કરે, એમાં કોઈ જ સાથ નહીં આપે, હમ કોઈ જ હમ એમાં ભાગ નહીં પડાવે. જી સ્વામી. બરાબર છે? હમ તો જી આ સ્વામી. 4 કારણ છે. એ 4 કારણને લઈને કર્મ બંધાય છે. અને કર્મ બંધાવાના કારણે શુભ કે અશુભ એ કર્મ બંધાવાના કારણે આપણી જન્મ અને મરણની ગતિક્રિયાઓ વધતી જાય છે. તો સંસાર વધવાના આ 4 કારણ બરાબર સમજાઈ ગયા બધાને? જી જી સ્વામી. સ્વામી. વેરી ગુડ, વેરી ગુડ. હા, સિમ્પલ છે, સમજાઈ જાય એવું છે બધાને. હમ ખાલી ખાલી એની જાગૃતિ જ કેળવવાની છે. બાકી વસ્તુ આપણને બધાને અનુભવમાં જ છે. જી સ્વામી. હા, પણ અનુભવ આપણને એ સમયે કામ નથી આવતો ને આપણે કર્મ કરી લેતા હોઈએ છીએ, ત્યારે કરીએ આપણી છીએ. જાગૃતિ ક્યાંક ને ક્યાંક ખૂટે છે. હમ વાલ્મીકી સમજી ગયો પણ આપણે નથી સમજ્યા. ખબર છે છતાં પુરુષાર્થ કરીને એમાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે ગુરુ આપણે ગુરુ હોવા જોઈએ. પરિવારનું સર્જન કર્યું છે તો આપણે એને સાચવવું જરૂરી છે. એની જરૂરિયાતોને પૂરી કરવી જરૂરી છે. તો જરૂરિયાત પૂરી કરવા માટે તમારે પાપનું સેવન ન કરવું પડે. પણ જરૂરિયાતને સ્ટેટસ માટે જે કરવું એની માટે તમારે પાપ કર્મ કરવું જ પડે. હમ હા, સ્વામી, તો આ જરૂરિયાત પૂરી કરવા માટે પણ તો જેમ કે હવે ભૂખ બધાને લાગી છે તો જરૂરિયાત પૂરી કરવા માટે આપણે રસોઈ કરીએ, તો શાક એટલી સુધારીએ. તીવ્રતા નહીં આવે કર્મમાં, સમજાય છે તમને? અચ્છા. તમને ભૂખ બહુ જ લાગી છે, પછી તમે કોઈ ટેસ્ટમાં જશો? ના. જરૂરિયાત છે તો એમાં તમે ટેસ્ટમાં નહીં જાઓ, જે હશે એ પ્રેમથી ખાઈ લેશો. હમ જી હા ને? સ્વામી. હા હા, પણ આપણે ભરેલા હોય અને જમવાનું હોય તો તો હા આવી છે એમાં ના રાગદ્વેષ કેવું છે કર્યા 10 કરે. એટલે 10 ભૂલો જરૂરિયાત કાઢશે. વખતે જરૂરિયાત એક એવી ચીજ છે કે એ તમને આડા અવડા વિચાર ઓછા કરવા દે. હા ને? તો જી એ સ્વામી. પછી જરૂરિયાત એની મળી જાય તો એ એમાં પછી એમાં રાગદ્વેષ ઓછા કરશે. જરૂરિયાત આવશ્યક ચીજોમાં રાગદ્વેષ થતા નથી. રાગદ્વેષ થાય છે બિનજરૂરી ચીજોમાં. હમ જમવું આવશ્યક છે પણ ટેસ્ટ બિનજરૂરી છે. હમ તો બિનજરૂરી છે ત્યાં આપણે કર્મ બાંધીએ છીએ, જી સ્વામી. ત્યાં ગમો અણગમો કરીએ છીએ. જી પણ સ્વામી. સ્વામી ભાવ તો આવી જ જાય છે ખાતી વખતે. કેટલી પણ ભૂખ લાગી હોય, સમજો મીઠું નથી તો ભાવ તો આવી જ જાય છે ને કે આમાં નથી મીઠું.
હાજી મમ્મી ભાવ તો આવી જ જાય છે ને આપણામાં. ભલે મારે શેનો? નથી કેવું, જેવું છે એવું ખાવું છે, બધું બરાબર, પણ તોય મીઠા વગરનું મોઢામાં આવે તો વિચાર આવી જાય છે કે આમાં મીઠું નથી. સ્વાદ જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણને સાચી ભૂખ નથી. જે રીતે સાચી ભૂખ લાગશે ને તે દિવસે આપણને સમજાશે કે ભૂખ છે એ સ્વાદ ન જુએ. આગળ જી સ્વામી. પાછળનું આપણા પેટમાં પડ્યું છે એટલે સાચી ભૂખ નથી. હમ સાચી ભૂખ લાગે ને ત્યારે સમજાય કે આપણે માં સ્વાદ જોવાનો બેસે, ફટાફટ ખાઈ લઈએ. જી સ્વામી. જે પૂછો તો કે ખબર છે, આપણે તો ખાઈ લીધું, સ્વાદ શું હતો શું નહીં ખબર નથી. હે ને? તો જ્યાં સુધી હા સ્વાદ પકડાય છે ત્યાં સુધી સમજવાનું કે હજુ આપણને ભૂખની જરૂર નથી, ભોજનની જરૂર નથી. તો હવે સંસાર વધવાના 4 કારણો તો આપણે જોયા. હા, તો હવે આ બધાથી મુક્ત થવું હોય તો શું કરવું? હમ તો કે સૌથી પહેલી વાત તો એ છે કે આ બધા છે છૂટવા માટે શ્રમણત્વ શ્રેયસ્કર છે. સાધુ બની જવું. સાચા અર્થમાં સાધુ, અમારા જેવા નહીં. સાચા અર્થમાં સાધુ બની જાય તો ક્રમણત્વ, સાધુપણું, એ આ બધાથી મુક્ત થવા માટે શ્રેયસ્કર છે. કારણ કે સાધુ જેને કહેવાય, મેં તમને ઘણી વાર આ બાબત કહી છે કે બ્રહ્મપુરી બાપુ અમને કહેતા કે સાધુ એટલે શું? તો કે 6 મહિનાના બાળક બની જવાનું. કાંક્ષા મોહનીય કર્મનો ટોટલ ત્યાગ. હમ કાંક્ષા મોહનીય કર્મ ટોટલ ઉપસંભાવમાં. પસંદગી વગરનું જીવન જીવવું આ સાધુતા છે. તો પસંદગી વગરનું જીવન જીવો એટલે તમારા કર્મ ઋણાનુબંધ જ ન બંધાય. ઋણાનુબંધ ન બંધાય તો સંસાર જ ન વધે. સીધી વાત છે. તો સૌથી શ્રેયસ્કર વસ્તુ તો એ છે કે શ્રમણત્વ. પછી તમે સાધુ બનો કે ના બનો, ઘરે રહીને પણ પસંદગી વગરનું ચોઈસલેસ જીવન. એટલે જે મળ્યું છે એમાં સંતોષ, જે મળ્યું છે સંતોષ. એનો સ્વીકાર, હા જી જે સ્વામી. મળ્યું છે એનો આનંદ, નો ફરિયાદ, અને નો પ્રયત્ન. એમાં પણ ખુશ રહીએ તો પણ પછી એને બદલવાનું. પછી કોને? જે મળ્યું છે એમાં પણ આપણે ખુશ થઈને જે રહીએ મળ્યું છીએ. છે એમાં ખુશ રહેવાનું, જે મળ્યું છે એમાં આનંદ, જે મળ્યું છે એમાં ફરિયાદ નહીં. માણસને જી કદાચ કરોડો મળે તો ફરિયાદ હોય કે ન હોય? જી માણસને 9 રસયુક્ત ભોજન મળે, બધું જ છે એના ઘરે, છતાંય એને ફરિયાદ હોય કે ન હોય? જી સ્વામી. તો હા વસ્તુની સામગ્રીની હાજરી એ પર્યાપ્ત નથી, આપણો સ્વીકાર ભાવ પર્યાપ્ત છે. આપણે સ્વીકારતા શીખીએ તો જે મળ્યું છે એનો આનંદ, જેટલું મળ્યું છે એનો આનંદ, જી અને જેવું મળ્યું છે એનો આનંદ. બરાબર છે? જી જી સ્વામી. સ્વામી. તો પસંદગી વગરનું જીવન જીવવું, પ્રાપ્ત પરિસ્થિતિ પ્રમાણે આપણે આપણી જાતને ઢાળતા શીખવું, આ શ્રમણત્વની નિશાની છે. અને સંસારથી છૂટવા માટે શ્રમણત્વ સૌથી વધારે શ્રેયસ્કર છે. હમ અને શ્રમણત્વ એટલે પસંદગી સાધુ વગર જીવન. જીવન. હમ. હમ પ્રાપ્ત ઉદય ભાવ પ્રમાણે સમતાથી રહેવું, ઉદયાધીન ન બનવું, ઉદય પ્રમાણ બનીને રહેવાની કોશિશ કરવી. અને હમ તો આ સંસાર ઘટાડવા માટેની ચાવી છે. અને જી આવું જ સ્વામી. પ્રમાણત્વ આપણી પાસે ના આવે તો શું કરવાનું? તો કે 5 બાબત ધ્યાન રાખવાની. હમ નંબર 1,
મમત્વ રહિત બનવાનું. વાપરો બધું જ, પણ મમતાને ક્યાંય બેસવા નહીં દેવાની. હમ મારાપણાને ક્યાંય બેસવા નહીં દેવાનું. હમ આસક્તિને ક્યાંય બેસવા નહીં દેવાની. વાપરો બધું જ, હમ રાખો બધું જ જરૂરિયાત પ્રમાણે, પણ હમ ખાલી વાત એટલી કે એના ઉપર મમતા નહીં જાગવા દેવાની. ચાલે ને? ચાલે. ચાલે ને? જી સ્વામી, ચાલે સ્વામી. સ્વામી વસ્તુ એક હોય કે રૂમાલે પડ્યો વ્યક્તિ હોય, હોય. આપણો એક રૂમાલ પણ પડ્યો હોય ને કોઈ એ લીધો હોય ને તો કેમ મારો રૂમાલ છે આ કહી હમ, દઈએ છીએ, હમ. એમ કઈ છૂટતું નથી. મમત્વ એટલે માલિકી ભાવ. હમ હમ હમ. તો કોઈ પણ વસ્તુના માલિક નહીં બનવાનું. ટ્રસ્ટી બનો પણ માલિક નહીં બનવાનું. હમ તો શું કોઈ બનવાનું પણ કીધું તમે? વસ્તુ, હા, શું બનવાનું? માલિક નહીં બનો પણ શું બનવાનું? ટ્રસ્ટી બનો. ટ્રસ્ટી. સમજાણું. ટ્રસ્ટી. પ્રતિ. સ્વામી લખીને દેશો. ટ્રસ્ટી બનવાનું. ટ્રસ્ટી, અચ્છા, સોરી, મિચ્છામી દુક્કડમ સ્વામી. હા, ટ્રસ્ટી બનવાનું. માલિક નહીં બનવાનું. અધિકાર ભાવ નહીં રાખવાનો. જી જી સ્વામી. સ્વામી. જ્યાં અધિકાર ભાવ છે ત્યાં મમતા છે. મારા હમ પણ નહીં પછી રાખવાનું. વસ્તુ હોય કે વ્યક્તિ હોય. બરાબર છે? જી સ્વામી. પછી કોઈ ક્રિયા હોય, આપણે કાંઈ પણ ક્રિયા કરે તો એમાંય આપણે અધિકાર ભાવ, આ તો મેં કર્યું, હો મેં કર્યું. કોઈ પણ જગ્યામાં મમતા નહીં બેસવાની, એટલે કર્તૃત્વ ભાવ નહીં રાખવાનું, માલિકી ભાવ નહીં રાખવાનું, અધિકાર ભાવ, અધિકારને ઉઠાવતા શીખવાનું. અધિકાર બનવું જ છે, રાખવો છે, તમારે અધિકારી બનવું જ છે. તો એક વાત છે કે અધિકાર ભોગવવો નહીં, અધિકાર સામે વાળાને આપવો. હમ કે ચાલો હું બેઠી છું ને, તમારે જે કરવું હોય એ કરો, હું બેઠી છું, હું સંભાળી લઈશ. તો આ અધિકાર આપો બીજાને. અધિકારનો આપણે ભોગ વટો નહીં કરવાનો. આટલું જી. આવડી જાય ને તો સંસાર જીવા જેવો લાગ્યો. જી સ્વામી. તો નંબર 1, મમત્વ ભાવ નહીં રાખવાનો. 5 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. આમ તો સૌથી હમ શ્રેષ્ઠ શ્રમણત્વ જ છે, પણ આપણે ત્યાં સુધી નથી પહોંચતા. તો કમસે કમ આપણે આટલું કરવાની કોશિશ કરવાની, હા, કે મમત્વ રહિત બનવાનું. અને મમત્વ રહિત બનવા માટે ખબર છે, અ અમને ગુરુદેવ એમ કહેતા કે તમારે સંસાર ઘટાડવો હોય ને, તો હમ એમ કબીરજી કહેતા કે નેકી કર કોઈ મેં ડાલ. હા. એમ ગુરુદેવ એમ કહેતા કે કોઈ પણ ક્રિયાનું પારિતોષિક નહીં લેવાનું, કે પારિશ્રમિક નહીં લેવાનું. આપણે બે ચીજ લઈએ, કા હા પારિશ્રમિક લઈએ છીએ અને કા હમ આપણે પારિતોષ લઈએ સારી છીએ ને. વસ્તુ છે. હા, તો બે નહીં લેવાનું. પારિશ્રમિક એટલે એના વળતર લઈએ છીએ, અને હમ વળતર તો પારિતોષિક એટલે વાવા લઈએ છીએ. કા હમ વળતર ને કા વાવા. એટલે ગુરુદેવ કે હમ જો તમારે સંસાર ઘટાડવું હોય તો આ એક શીખો, કે કોઈ પણ કામ કર્યા હોય એની ક્રેડિટ નહીં લેવાની. હમ બરાબર, હા. જી જી. અને એનું મહેનતાણું નહીં લેવાનું. એના પૈસા નેકી કર કોઈ મેડાલ, કામમાં આવ્યા બસ એટલું જ. તો એનાથી આપણે મમતા રહિત બનાય, અને મમતા રહિત બનાય તો સંસાર વધે નહીં. હમ બરાબર છે? રાગોય દોષો વિયકમ બિયમ. રાગ અને દ્વેષ જ તો છે કર્મના બીજ. હમ અને જ્યાં સુધી કર્મનું બિયારણ છે ત્યાં સુધી એ સંસારના મૂળિયાને સિંચ્યા જ કરે, સિંચ્યા જ કરે, સિંચ્યા જ કરે. સિંચંતી મૂલાય પૂર્ણ ભવસ્વ. જન્મ હમ જન્માંતરોના મૂળને સિંચ્યા જ કરે, પાણી નાખ્યા જ કરે.
બરાબર જી ને? જી સ્વામી. હા, એટલે પેલું ઈ છે કે અધિકાર ભાવ ઉઠાવતા શીખો. બરાબર. હમ નંબર 2, અહંકાર શૂન્ય બનો. અહંકાર શૂન્ય, કેટલો નાનામાં નાનો અહંકાર હોય. હમણાં તો અમે અહીંયા બધા અન્ય ધર્મના યોગીઓને મળે છે ને એક જ વાત કરે કે બધાની જડ માણસનો અહમ છે. અને આમ પણ 4 કસાઈમાં મનુષ્યમાં સૌથી વધારે અગર કોઈ તો માન સંજ્ઞા જ છે. માન સંજ્ઞા છૂટે તો મનુષ્ય જેવો કોઈ મોટો સાધક નથી. માન સંજ્ઞા આપણે નાની નાની ચીજોમાં, સાધનામાં આપણને માન અને સન્માન થઈ જતું હોય. તો અહંકાર શૂન્ય બનવું, આ બીજો ઉપાય છે. હમ બરાબર. હમ ત્રીજો ઉપાય છે, 9 પ્રકારના પરિગ્રહમાં આસક્ત ન બનો. સ્વામી એક પ્રશ્ન છે, માનમાં પૂછું? બોલો. લોભ સંજ્ઞા તો સૌથી છેલ્લે સુધી રહે છે ને, તો માન કરતા પણ તો લોભ વધારે ઝીણો નહીં? લોભ વધારે ઝીણો, પણ મનુષ્યમાં ચારેય ગતિમાં એક એક કસાયની પ્રાધાન્યતા હોય. ક્રોધ હા એ છે વાત તો નારકીમાં ક્રોધની પ્રાધાન્યતા હોય. હમ, હોય ચારે કસાય, પણ વધારે સમય શેમાં જીવે? તો કે વધારે સમય એ ક્રોધમાં જીવે. દેવતા અચ્છા. વધારે સમય શેમાં જીવે? તો કે લોભમાં. તિર્યંચ વધારે સમય શેમાં જીવે? તો કે માયામાં. અને મનુષ્ય વધારે સમય શેમાં રહે? તો કે માનમાં. માન. જી સ્વામી. ના 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 ના, મને પૂછ્યું નહીં, મને કીધું નહીં, મને આમ ન થયું, મને આમ ન થયું. તો આ બધા શું રૂપ છે? માનના. મને ખબર નથી ને, મને ખબર ન પડી ને. અરે આપણને ખબર પડવી કે પાડવી શું જરૂરી છે? હા, છતાં આપણે અંદર આવા નાના નાના અહંકારો આવે કે ન આવે? જી સ્વામી. તો અહંકાર શૂન્ય બનતા શીખવાનું છે. નંબર 3 ની અંદર 9 પ્રકારના પરિગ્રહોમાં આસક્ત નહીં. વસ્તુ ભલે હોય તમારી પાસે, 9 પ્રકારની સામગ્રી ભલે હોય, પણ એમાં મૂર્છા ભાવ નહીં આવવો જોઈએ. હે? હા, એને મૂર્છા ભાવ એટલે શું? કે આપણી આગળથી વયું ન જાય એની માટે સતત ખેવના રાખવી, આ મૂર્છા છે. હમ અને આ મૂર્છા ભાવ શું કરે ખબર છે? તો કે રૌદ્ર ધ્યાન પ્રગટ કરે. અને ઓહ, રૌદ્ર ધ્યાન જ્યાં સુધી છે ત્યાં સુધી દુર્ગતિ છે અને સંસાર પરિભ્રમણનું આધિક્ય છે. રૌદ્ર ધ્યાનથી સંસાર વધે. હમ હે ને? ચાર પ્રકારના રૌદ્ર ધ્યાન છે. એમાં વસ્તુને પકડીને રાખવી, છૂટવા ન દેવી, એનો ઉપયોગ ન કરવો, એનો વાપરવો નહીં. આમ એને જકડીને રાખી કે મારી કઈ હાય વહી ન જાય. તો વિષય સંરક્ષણાનું પ્રેક્ષા, વિષયના સંરક્ષણની અનુપ્રેક્ષા, એના માટે ચિંતન, એના માટે વિચારણા, એના માટે સ્ટ્રેસ, આ બધું શું છે? તો કે આ બધું રૌદ્ર ધ્યાન છે. હમ હા, સ્ત્રી રત્ન ચક્રવર્તીના નરકમાં જવાનું કારણ શું છે? તો કે આ કારણ છે એનું. હે કે ચક્રવર્તી એનાથી છૂટા ન પડી જાય, સતત તેની બાજુમાં ને બાજુમાં, સતત તેની સાથે ને સાથે. જરાક એને દીક્ષા લીધી ને છૂટા પડ્યા તો એટલો વિરય સહન ન કરી શકે, તરત જ આપઘાત કરે અને મૃત્યુ પામે. ઓહો. તો આ બધી ચીજ છે, એવી ચીજની આસક્તિ અચ્છા. નહીં હોવી જોઈએ. જી. બરાબર. વસ્તુ છે એ નુકસાન નથી, પણ વસ્તુ પ્રત્યેનો જે મૂર્છા ભાવ છે એને પકડી રાખવાનું હોય, તમારાથી વયું ન જાય, તમને છોડી ન દે, એની માટે કેટલી બધી સતત ચિંતન, સતત આપણા મગજની અંદર એ જ સ્ટ્રેસ હોય. તમારી પાસે એક સારી વસ્તુ હોય તો આપણે કેટલું ધ્યાન રાખીએ, અહીંયાથી કોઈ લઈ ન જાય, અહીંયાથી કોઈ ઉપાડી ન જાય, આનું આમ ન થઈ જાય, આનું આમ ન થઈ જાય. હમ થાય કે ન થાય? હા
શરીર છે તો એટલું સાચવીએ કે એનો કઈ રોગ ન આવી જાય, રોગ આવ્યો હોય તો કેટલું ટેન્શન, કેટલું સ્ટ્રેસ આવી જાય. હમ સમજે છે? તો જી 9 પ્રકારના પરિગ્રહ ખરાબ નથી, પણ પરિગ્રહ પ્રત્યેની જે મૂર્છા છે એ મૂર્છા તૂટવી જોઈએ. અધ્યાસ છૂટવો જોઈએ, દેહાધ્યાસ. હે ને? હમ હમ અધ્યાસ છૂટે તો નહીં કરતા તું કર. અધ્યાસ છૂટે તો રેવા છતાં, કરવા છતાં પણ નહીં કરતા તું કર્મ. તું કર્મ હા નથી કરતો કારણ કે અધ્યાસ છૂટી ગયો છે. બસ એ અધ્યાસ નું નામ જ છે આસક્તિ. 9 પ્રકારના પરિગ્રહમાં હમ દેહાધ્યાસ છૂટે, દેહાધ્યાસ તો નહીં કરતા તો કર, નહીં કર્મ. ભોગતા તું દેહનો, એ જ ધર્મનો મર્મ. જી એ સ્વામી. જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. આખી કૃપાળુ દેવે કઈ સરસ આખી વાતો હા કરી છે. હમ તો 9 પ્રકારના પરિગ્રહમાં આસક્ત ન બને, મૂર્છિત ન થાય. આ હમ ત્રીજું કારણ. હમ ચોથું કારણ છે સાંસારિક ભોગોમાં નિષ્પૃહતા. હવે શું ફરક આસક્તિ ને નિષ્પૃહતામાં? હા આસક્તિમાં તો મોહ હોય ને, ખૂબ મને જોઈએ છે, મને જોઈએ છે, આ મારું છે, આ મારું અને છે. નિષ્પૃહતામાં? નિષ્પૃહતામાં તો મોહ નથી કે કઈ નથી, આ મારું છે જ ને, એવો જ ભાવ રહે ને. નિષ્પૃહતાની અંદર આસક્તિની અંદર મેળવવાનું, સાચવી રાખવાનું મન થાય. હમ હા, અને નિષ્પૃહતાની અંદર છૂટી જાય તો એનો એને કોઈ રંજ ન હોય. નિર્મોહી રાજાની જેમ છૂટી જાય, હરિશ્ચંદ્ર રાજાની જેમ. આજે રાજ છે, કાલે રાજ નથી, ઠીક છે, છૂટી ગયું તો છૂટી ગયું. એને નિષ્પૃહતા કહેવાય. નિષ્પૃહતાનો અર્થ છે અકિંચનતા. અકિંચનતા નો અર્થ છે કે દરિદ્રતા નહીં, ગરીબી ચાલે. ગરીબી એ ગુણ છે અને દરિદ્રતા એ દુર્ગુણ છે. માણસ પૈસા હોવા છતાંય દરિદ્ર હોય અને માણસ ગરીબ હોવા છતાંય ધનવાન હોય. હા, સુદામાજી ગરીબ હતા, દરિદ્ર નહોતા. સમજાય છે? જી સ્વામી. તો નિષ્પૃહતાનો અર્થ છે અકિંચન્ય ભાવ. અકિંચન્ય ભાવ એટલે કોઈ માગે તો તરત દઈ દેવો, એને પોતાની પાસે રાખી લેવું કે છોડવામાં એને ક્યાંય અટકાયત આવી, ક્યાંય જ નહીં. નિષ્પૃહતા, અકિંચન ભાવ. રહા તો ભી ભલા, ન રહા તો ભી ભલા. હા, રાજા રાની બોલે તો ભી આનંદ ગંજી કો ક્યાં, ન બોલે તો ભી આનંદ ગંજી કો ક્યાં. આ નિષ્પૃહતા કહેવાય. હે ને? એનું રહેવું ન રહેવું બધામાં એની એક સરખી પરિસ્થિતિ હોય ને, નિષ્પૃહ કહેવાય. આ ડિટેચમેન્ટ એને નિષ્પૃહતા કહેવાય. કે એટલે કદાચ નિસંગ થઈને તૂટી જ જતા રહેવાનું હોય. ને, હા નિસંગ થઈને જ રહેવાનું ને. હા, નિસંગ અસંગ. સંઘની સાથે રહેવા છતાં પણ સંઘની પણ સાથે નિસંગ હા સંઘ સંગ છૂટી થવાનું. જાય તો એમાં એની નિષ્પૃહતા હોય. હા, શું કેવાય, નરસિંહ મહેતાની જેમ ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. છે તો હમ છે, નથી તો કઈ વાંધો નહીં. બરાબર. એટલે આસક્તિ કરતા પણ ઉપરનો ભાવ છે નિષ્પૃહ ભાવ. આસક્તિમાં પકડવાનો ભાવ છે, નિષ્પૃહતામાં છોડવાનો ભાવ છે. હમ સમજાણું તમને? જી આસક્તિ વસ્તુને પકડી રાખે, જકડી રાખે. પકડી રાખે અને નિષ્પૃહતા વસ્તુને છોડાવે. છોડાવી દો. છૂટે. મોહ છૂટી જવો જોઈએ, ઓલામાં મોહ બનતો રહે. હા, એક સંન્યાસીને કોઈ પૂછ્યું ને કે તમને આટલા બધા વર્ષ થયા તો તમે ઘણું બધું પ્રાપ્ત કર્યું હશે. તો કે કાંઈ જ પ્રાપ્ત કર્યું નથી, જે સાધના થવી જોઈએ સાધના જ કરી નથી. તો કે શું સાધના કરવી જોઈએ? તો કે બધું મેળવવાની જ વાતો છે, હજુ કઈ છૂટ્યું નથી. છૂટે ઈ સાધના છે, મળે ઈ સાધના નથી.
કસાય છૂટવો જોઈએ, વિષય છૂટવો જોઈએ, વિકાર છૂટવા જોઈએ, રાગ છૂટવો જોઈએ, સંગ દશા છૂટવી જોઈએ, સંબંધોના પ્રત્યેનો મોહ છૂટવો જોઈએ, આસક્તિ છૂટવી જોઈએ. તો છૂટવું એ નિષ્પૃહતા છે. સમજાવું તમને? પર આસક્તિ અને નિષ્પૃહમાં શું ફરક હોય? અને આસક્તિમાં છૂટી જાય અને નિષ્પૃહતાનો અર્થ એક બીજો પણ થાય કે નિષ્પૃહ એટલે શું? કે એને ક્યાંય કરતા ક્યાંય ભોગવટાનો ભાવ ન હોય કે આ મને મળી જાય તો સારું. નિષ્પૃહ, ડિટેચ, એનાથી મુક્ત હોય, એનાથી છૂટેલો હોય. હમ એટલે એની સ્પૃહા ન હોય કે મને આ ચીજ મળે. મળી તો પણ ઠીક છે, ના મળી તો પણ ઠીક છે. બેયમાં એની સમાધિ, બેયમાં એની મસ્તીમાં ક્યાંય ફેરફાર ના આવે. એને નિષ્પૃહતા કહેવાય. હે ને? જી એટલે સ્વામી આસક્તિ કરતા પણ નિષ્પૃહતા વધારે ઉપર તમારી અંદરની સ્થિતિને સુધારે, અંદરની તમારી આત્મદશાને સુધારે. હમ હને? તો નિષ્પૃહતામાં આપણે છોડવાનું છે. શું છોડવાનું છે? કસાય વિષય જેટલું કશા પણ કર્યા આત્મા આપણે કરતા, જેટલું પણ આત્મા કરતા વધારાનું છે એ બધું છોડતું જવાનું છે. એગો મેં સાસવો અપ્પા, નાણા નાણો દર્શન દર્શણ સંજુઓ, શેષામે બાહિરા ભાવા, સવ્વ સૌ સંજોગ લક્ષણ. તો જેટલા શેષામે સવ્વ ભાવા, શેષ આત્મા સિવાયના જેટલા પણ ભાવો છે બધા અનાત્મ ભાવો છે. અને હમ એ અનાત્મ ભાવો પ્રત્યે આપણે શું કરવાનું? તો કે નિષ્પૃહતા. હમ નિષ્પૃહતા. હા, મળ્યું તો કામ કરીને આગળ વધી જાઓ. નથી મળ્યું તો ત્યાં કોઈ મન તમારું પણ ત્યાં પહોંચે નહીં કે જાય નહીં. હમ અને ત્યાં નજર સુદ્ધા પણ ન જાય. એને નિષ્પૃહતા કહેવાય. તમારી પાસે દાગીના છે, એને આસક્ત ન રાખો, એ અનાસક્ત ભાવ છે. હા, પણ રસ્તામાં ચાલ્યા ગયા ને ક્યાંક સોનાની વસ્તુ પડી છે અને તમારી નજર સુદ્ધા પણ ન જાય, આ નિષ્પૃહતા છે. લાલચ, હમ લાલચ વગરનું રહેવાનું સ્વામી, એમ થઈ ગયું ને? નિષ્પૃહ એટલે એના પ્રત્યેની, એના મેળવવા પ્રત્યેની, એની હોવાપણા પ્રત્યેની એક પણ ફિલિંગ અંદર ન હોય. રહ્યું તોય ભલે, ના રહ્યું તોય ભલે. છોડવાના ભાવ હોય એને નિષ્પૃહતા કહેવાય. જી સ્વામી અલિપ્તા હોય, અલિપ્તા રહેવું, અલિપ્ત રહેવું. અલિપ્તતા અલગ ચીજ છે. અચ્છા. નિષ્પૃહતા એટલે શું કહેવાય? અકિંચન્ય ભાવ. 10 પ્રકારના યતિ ધર્મ છે ને, હા હા એમાં અકિંચન્ય ભાવ. હા હા અકિંચન ભાવ એટલે કાંઈ જ પોતાની પાસે નહીં રાખવાનું. ન કર્મની ઉપધિ, ન સંસારની ઉપધિ, ન દેહની ઉપધિ. કોઈના પ્રત્યે નહીં, બધા પ્રત્યેના અધ્યાસોને છોડવાની વૃત્તિ. સાચવવાની વૃત્તિ આસક્તિ છે ને છોડવાની વૃત્તિ નિષ્પૃહતા છે. સમજાવું દઈ તમને અલગ અલગ ભાવો? જી જી સ્વામી. હમ, હમ. જી સ્વામી. હા, તો આ ટેકનિક છે. આપણને એમ થાય કે આસક્તિ, તમે ચોથામાં તો આસક્તિની વાત કરી, તો પાછળ નિષ્પૃહતા આપ્યું, તો નિષ્પૃહતામાં ફરક શું છે? તો નિષ્પૃહતા એટલે સમજાઈ ગઈ? નિષ્પૃહતામાં છૂટવાની વાત છે. અને પાંચમું છે સંયમમાં સ્થિર બને. જેટલા પણ સંયમના ભાવો છે એમાં આત્માને દ્રઢ કરે. અને 17 પ્રકારના સંયમ છે. તો સંયમ પાલનમાં, સંયમ એટલે મર્યાદા, સંયમ એટલે ઇન્દ્રિયોને વશમાં કરો, સંયમ એટલે આત્મનિયંત્રણ. હા, પછી વ્રત હોય, મહાવ્રત હોય, કઈ પણ હોય, તો એને કહેવાય સંયમ ભાવમાં સ્થિરતા. બરાબર? 5 કારણ બધા સમજાઈ ગયા તમને? હમ બોલી જાઓ હા જોઈ. હા, પેલું સંસારને મમતા, વધારવો ન બીજું હોય તો સૌથી શ્રેષ્ઠ શું છે? મમતા નહીં, મને તો કોના ઉપર બી મમતા ભાવ નહીં રાખવાનો. સૌથી મમ શ્રેષ્ઠ શું છે? સાધુ પણ સાદું જીવન, બનવું, સંયમ. સાધુ પણ. વેરી ગુડ. સમણત્વ, શ્રમણત્વ સમત્વ. શ્રેયસ્કર છે સૌથી વધુ. પણ શ્રમણત્વ સુધી પહોંચી નથી શકતા, તો છૂટા છૂટા એના 5 કારણો આપ્યા.
કે હમ 5 કારણોમાં મહત્વ નહીં. કરવાનું શું ગણાય? સાધુ વેશથી ન બની શકતા હોય તો સંસારમાં રહીને સાધુના 5 ગુણો કેળવી શકે. આ સાધુના 5 ગુણો છે, શ્રમણત્વના 5 ગુણો છે. એમાં પેલો ગુણ છે કે અધિકાર મમતા ભાવથી નથી. મુક્ત મારા બને. પણ નહીં મમત્વથી રાખે. મુક્ત. મમત્વ એટલે મારા પણ એટલે અધિકાર ભાવ. હા હા, તો અધિકાર ભાવથી મુક્ત બને. નંબર 2, માન રહિત અહંકાર રહેવાનું. અહંકાર અહંકાર શૂન્ય બને. અહંકાર માન સંજ્ઞાથી મુક્ત બને. મુક્ત હા. બને. નંબર 3, નવ પ્રકારના પરિગ્રહમાં આસક્ત ન બને. હા, 9 પ્રકારના પરિગ્રહમાં આસક્ત ન બને ને ચકડીને ન રાખે. હા હા, એમાં મૂર્છા ભાવ ન રાખે. બરાબર. નંબર 4, નિષ્પૃહતામાં. નિષ્પૃહતા, સંસારના ભોગોમાં છોડવાના નિષ્પૃહ. ભાવ, નિષ્પૃહતા, કિંચન્ય ભાવ. અને 5મું, સંયમમાં સ્થિર થવું. સંયમમાં સ્થિર થાય. મર્યાદા, પાંચે ઇન્દ્રિયોની મર્યાદાની અંદર મર્યાદા. પોતાના આત્માને લાવીને રાખી દે, સંયમમાં સ્થિર બને. એટલે ખુલ્લે આમ જીવન નથી. હરેક જગ્યાએ એની મર્યાદા છે. હરેક મર્યાદા. જગ્યાએ એની હા, સંકીર્ણતા એટલે સંકુચિતતા, ખરાબ ભાવમાં નહીં પણ સંકેલો કરે, બહુ પસારો હા નહીં. હા હે ને? એને સંયમ કહેવાય. તો એ સંયમ ભાવમાં સ્થિર બને. તો આ ધર્મ છે. આને ધર્મ કહેવાય. હમ તમે કેટલી સામાઈ કરી, તમે કેટલું પ્રતિક્રમણ કર્યું, તમે કેટલા વર્ષ સાધુપણામાં છો, આ બધું માયના નથી રાખતા. આ બધું ગણતરી નથી રાખતી એટલી બધી. હા, હમ ધર્મ ખરેખર આને કહેવાય કે જે કરવાથી તમારી મમતા ઓછી થઈ, અધિકાર ભાવ ઓછો થયો, અહંકાર શૂન્ય થયા, પરિગ્રહમાં શક્તિ મૂર્છા ભાવ છૂટ્યો, તમને નિસ્પૃહતા આવી પદાર્થોમાં. હા, તમને સંયમ ભાવના કેળવાણી. તો સમજવાનું કે અમે હમણાં ગયા હતા, સ્વામીજી એક છે અહીંયા આગળ જુનાગઢ, એને મળવા. તો એને એ જ વાત કરી હતી. અમે પ્રશ્ન કર્યો મહાસતીજી, નાના મહાસતીજીએ, કે ધ્યાનની અંદર કોઈ અનુભૂતિ થાય કે આ થાય તો થવી જ જોઈએ, જરૂરી છે? તો ત્યારે સ્વામીજીએ કીધું કે અનુભૂતિ, જરૂરી. ધ્યાનની અંદર અનુભૂતિ થાય થાય જ એ નહીં. પ્રોપર નથી. કોઈને થાય ન થાય જરૂરી નથી ધ્યાન માટે. ધ્યાન અગર તમારું પ્રોપર છે, ધ્યાન અગર ધ્યાનના રૂપમાં છે, ધ્યાન અગર ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના રૂપના છે, એના પરિવેશમાં છે, તો એમાં આટલી ચીજો ઘટે. ઘટે એટલે આટલી ચીજો બને. કઈ બને. બને? 5 તો કે કારણ જે મમતા બતાવ્યું. ઓછી થાય, અધિકાર ભાવ ઓછો થાય, અહંકાર માન ભાવ સન્માન ઓછો છે. થાય, પૂર્વગ્રહ પક્ષપાત ઓછો થાય. હમ હને? હમ આસક્તિ મૂર્છા ભાવ ઓછો થાય, નિસ્પૃહતા વધે, સંયમ ભાવ વધે, ત્યાગ ભાવ વધે. હને? બરાબર. જી. હમ જી સ્વામી. હા, તો સમજવાનું કે આપણું ધર્મ ધ્યાન ધર્મ તરીકે છે. હમ નહીતર માત્ર જી ધર્મ અનુષ્ઠાન છે, ધર્મ નથી. જી સ્વામી. દ્રવ્ય ચારિત્ર છે પણ ભાવ ચારિત્ર નથી, હમ ભાવલિંગ નથી. સમજાણું બરાબર? તો ધર્મ કોને કહેવાય? સમજાઈ ગયું ને? જી હા, જી સ્વામી. સ્વામી. જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, મોક્ષ નથી, મોક્ષ માર્ગ છે. તો હમ જ્ઞાન એને કહેવાય કે જેનાથી આ 5 ચીજો આપણા જીવનમાં ઘટે. તો એ હમ જ્ઞાન છે. શ્રદ્ધા આ 5 ચીજો આપણા જીવનમાં લાવે, શ્રદ્ધા એની ખાતરી, એનો વિશ્વાસ બનાવી રાખે, તો તમારા જીવનમાં દર્શન છે. તો આ ધર્મ છે, જેનાથી આપણી ભીતરમાં આવા ભાવો કેળવાય. પછી એ જ્ઞાનના માધ્યમથી કેળવાય, શ્રદ્ધાના માધ્યમથી કેળવાય, આચરણના ચારિત્રના માધ્યમથી કેળવાય, કે તપ વગેરે અનુષ્ઠાન વિશેષથી કેળવાય. પણ ભાવ આ કેળવાવા જોઈએ, હમ તો ધર્મ છે. નહીતર ધર્મ ક્રિયા છે. બરાબર? જી જી સ્વામી. સ્વામી. પાકું? જી જી હા, આટલી વાત થઈ ગઈ ને? બધાને બરાબર સમજાઈ ગઈ? જી. હા, આપનો સરસ. આભાર સ્વામી, આપનો ઉપકાર.
વેરી ગુડ, બહુ સરસ વાતો છે. આવી નાની 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 વાતો વારંવાર ગૂંટીએ ને તો આપણા જીવનમાં જાગૃતિ આવ્યા વગર ન રહે. ના રે. એ સ્વામી બધી વસ્તુનો સાર દર વખતે એક જ હું કાઢું કે રાગ દ્વેષ વગર રહેવાનું, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહેવાનું, સાક્ષી ભાવમાં રહેવાનું અને આનંદમાં રહેવાનું. સ્વીકૃતિ. હા, સ્વીકાર ભાવ આવે ને તો બધું આવી જાય. જી સ્વામી. હમ પછી આ અધ્યયનની અંદર જેમ કે સારું કરવાની વાત બતાવી, હા, વિધિ માર્ગ બતાવ્યો, તો પછી નિષેધ માર્ગ પણ બતાવે ને. તો કે હા. ધર્મ એને કહેવાય કે અકપો, અકરણી જો, દુજાઓ, દુવી ચિંતીઓ, મણસા વાયસા કાયસા, મનથી, વચનથી, કાયાથી, જે બીજા પાઠમાં બોલીએ છીએ ને આપણે, હા હા અકપો, અકરણી, હા. અણાયારો, અણીચીઓ, વસા માણિક્ય વગર પાઉગો, જે બોલીએ છીએ બરાબર. તો જેટલા પણ ન કરવા યોગ્ય, ન બોલવા જેવા, ન વિચારવા જેવા, ન આચરણીય એવા જેટલા ભાવો છે, એ બધા ભાવોથી એ મુક્ત બને. એટલે દોષથી શુદ્ધ બને. જે દોષો અતિચારો છે, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, હા અનાચાર, હા. એનાથી મુક્ત બને. હવે દોષો લાગે છે તો ક્યાં લાગે છે? તો કે મૂળ ગુણમાં અને ઉત્તર ગુણમાં. બરાબર. તો આમાં 17 ગાથાની અંદર ખાલી મૂળ ગુણ અને ઉત્તર ગુણના દોષોથી સાધકે બચવા માટે એને એનું વર્ણન આપ્યું છે કે આ મૂળ ગુણ દોષ કહેવાય, આ ઉત્તર ગુણ દોષ કહેવાય. તો મૂળ ગુણ કોને કહેવાય? કે જે સીધા આત્માના ગુણો ઉપર અસર કરે એ મૂળ ગુણ. હા. અને આત્માના વ્યવહાર માર્ગ ઉપર જે અસર કરે એને ઉત્તર ગુણ કહેવાય. એટલે ઘાતી કર્મ ને અઘાતી કર્મ જ છે ને સ્વામી? મૂળ ગુણ એટલે તમારા 5 મહાવ્રત છે એ મૂળ ગુણ છે. મૂળ ગુણ એટલે જેનું આચરણ હંમેશા કરવાનું હોય એ મૂળ ગુણ. એક ક્ષણ પણ એવો નહીં કે જેનું આચરણ, હિંસા, અહિંસા ક્યારે પાડવાની? સવારે, બપોરે, સાંજે. 24 કલાક. 24 કલાક. 24 કલાક. સત્ય ક્યારે બોલવાનું? 24 કાંઈ કલાક. અચૌર્ય ભાવ કેટલા સમય રાખવાનો? તો કે 24 કલાક. બ્રહ્મચર્યના ભાવ કેળવવાના કેટલા કલાક? તો 24 કલાક. અપરિગ્રહ દશા કેળવવાની કેટલા કલાક? 24 કલાક. માટે. તો જેનું આચરણ મારે પ્રતિ ક્ષણ, પ્રતિ પળ, પ્રતિ સેકન્ડ, હા, અને 24 કલાક, 24/7, જેનું મારે પાલન અને જાગૃતિ સતત રાખવાની હોય એને મૂળ ગુણ કહેવાય. અને ઉત્તર ગુણ એટલે પ્રાસંગિક, જ્યારે જરૂર પડે ત્યારે. જેમ કે વિહાર કરવો, તો વિહાર 24 કલાક નથી, જ્યારે કરે ત્યારે. ગોચરી છે તો ગોચરી 24 કલાક નથી, જ્યારે કરે ત્યારે છે. સમજાવું તમને? હા. પછી શું કહેવાય, 12 પ્રકારની ભાવના 24 કલાક નથી, જ્યારે ભાવના મનોરથ ભાવ ત્યાંની વાત છે. તો આ બધા ઉત્તર ગુણ છે. સમજાણું તમને? ગોચરી ઉત્તર ગુણ છે. સમિતિ છે એ પણ જ્યારે જ્યારે પ્રવૃત્તિ બને ત્યારે કરવાની વાત છે. મહાવ્રત મૂળ ગુણ છે ને સમિતિ ઉત્તર ગુણ છે. સમજાવું તમને? જી. તો મહાવ્રતમાંય દોષ નહીં લગાડવો અને ઉત્તર ગુણમાંય દોષ નહીં લગાડવો, સમિતિમાંય નહીં. સમજાણું તમને બરાબર? જી જી સ્વામી. તો હિંસાના દોષ ન લાગે એની માટે શું કરવાનું? પછી અસત્યના દોષ ન લાગે તો 17 ગાથાની અંદર મૂળ ગુણ અને ઉત્તર ગુણના દોષનું જ વર્ણન એમાં આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે કે એ સાંભળે વ્યક્તિ તો એવા દોષોનું સેવન ન કરે. હા, આને અપાય ધર્મ કહેવાય. શું કહેવાય? અપાય. અપાય ધર્મ. જેનાથી બચવાનું, દોષોથી બચવાનું, એને અપાય કહેવાય. અને ગુણોમાં આગળ વધવાનું એને ઉપાય કહેવાય. તો 17 ગાથામાં અપાય ધર્મ છે, મૂળ ગુણ સંબંધી અને ઉત્તર ગુણ સંબંધી. બરાબર છે? જી હમ સ્વામી. અને પછી 8 પ્રકારના ભાષાના દોષ ટાળવાની એટલે નિર્વધ્ય સત્ય સાધુએ બોલાવી.
તો નિર્વદ્ય સત્ય કોને કહેવાય? કે જે વચનમાં 8 પ્રકારના દુર્ગુણ ન હોય, બરાબર. ત્રણેય પછી કાળમાં જે જે સત્ય હોય. ભાષા સત્ય અથવા તો વ્યવહાર હોય, અસત્ય કે મિશ્ર ભાષા ન હોય. હા. હમ પછી જે ભાષા સ્પષ્ટ હોય, હને, તો એ ભાષાને નિર્વદ્ય ભાષા કહેવાય. તો નિર્વદ્ય ભાષા બોલવા માટે 8 પ્રકારના દોષો ભાષાના ટાળવા જોઈએ, બરાબર. એ ઉપરાંતમાં 4 પ્રકારની ભાષામાંથી 2 પ્રકારની ભાષા છોડવી પડે, અસત્ય ભાષા અને મિશ્ર ભાષા. સાધુને ખાલી 2 જ ભાષા બોલવી ચાલે, કા સત્ય ભાષા અને કા વ્યવહાર ભાષા, બરાબર. હમ હા. અને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રહસ્ય, ભય, આ બધાથી, હા, ક્રોધ, લોભ, ભય, હાસ્ય, રહસ્ય, આ બધાથી મુક્ત ભાષા હોવી જોઈએ. તમારી ભાષા ક્રોધથી ન કહેવાણી હોય. સત્ય હોય પણ જો ક્રોધથી કહેવાણી તો અસત્ય કહેવાય. સત્ય હોય પણ લોભને લઈને કહેવાણી તો અસત્ય બની જાય. ભાષા સત્ય છે પણ ભયથી કહેવાનું તો અસત્ય છે, બરાબર. વાત સાચી છે પણ હાસ્ય મસ્કરીની રીતે કહી તો ખોટી છે, જેમ કે દ્રૌપદી. હમ પછી કોઈના રહસ્યને ખુલ્લા કરવાનું તો સાચું હોવા છતાં પણ એ અસત્ય છે. તો આવા બધા દુર્ગુણથી મુક્ત ભાષા હોવી જોઈએ. સમજાણું બરાબર? જી જી સ્વામી. સ્વામી. હા. અહીંયા ભાષાનું સવિશેષ મહત્વ આપ્યું છે, આપણને આગલા અધ્યયનમાં સમજાશે. હે? જી પણ આ સ્વામી. ધ્યાન રાખજો કે હમ ભાષામાં 8 દોષ તો ન હોય, પણ ક્રોધ, લોભ, ભય, હાસ્ય, રહસ્ય, આ બધાથી મુક્ત ભાષા હોવી જોઈએ. હા. અને હવે છેલ્લે આ અધ્યયનની અંદર ધર્મનું પાલન કરવા માટે જેમ વાડ બાંધવામાં આવે એમ સાધુને માટે એને 13 વાડો આપી છે, કે ભાઈ એને મુનિએ વિશિષ્ટ ધર્મના અનુષ્ઠાન માટે એને વિશિષ્ટ આચારો કરવા જોઈએ. હવે વિશિષ્ટ આચારો એને 13 પ્રકારના આપ્યા છે. પણ હવે આપણો સમય થઈ ગયો છે, થઈ 4 ને ગયો 5. છે. જી સ્વામી. બરાબર છે. સ્વામી, 9 વાળ અને 13 વાળમાં ફરક? 9 વાળ બ્રહ્મચર્યની છે. વાળનો અર્થ શું છે? આ 13 વાળ કોઈ નિશ્ચિત નથી, પણ હા, 13 હકીકતો મર્યાદા. આપી છે અધ્યયનમાં, કે જે મર્યાદા જે વિશિષ્ટ હોય. આચરણીય છે, મર્યાદા છે. કે તમારે ધર્મમાં જવું છે તો તમારે આ 13 વસ્તુનું ધ્યાન રાખવાનું. જી. હમ અને તો એ 13 વસ્તુ પછી આપણે અવસરે લેશું. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર બરાબર. આપનો. હા. ધન્યવાદ સ્વામી. ખુબ સરસ આજે સમજાયું છે. આજે સરસ સમજાયું છે તો દરરોજ નથી સરસ ના, સમજાયું? દરરોજ હા નું સ્વામી, સારું છે. આજે કાયમ બહુ સરસ જ સરસ છે. એટલે એમ કે સમજાય. આ બધું આવે છે તો એક જ વસ્તુ બધા રોજમાં, કે આપણે આ નથી જ કરવાનું. પણ રોજ હમ રોજ જે સાંભળીએ છીએ, રોજ રોજ એમાં વધારો થતો જાય છે, અને થોડી એનો થોડી જાગૃતિ આવતી જાય છે. મન મન હરેક દ્રઢ થતું હરેક જાય છે સ્વામી, એ બધું કરવા માટે. કામ કરવામાં એ જાગૃતિ આવે છે. બસ બસ એ જ કરવાનું છે. વારંવાર સત્સંગ કરવાનો અર્થ જ એ છે કે હમ આપણા ઉપર હેમરિંગ થતું રહે, હા, એ વસ્તુનું, એ ભાવોનું, એનું સતત 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 આપણા માથા સતત ઉપર એનું દોહન, હા એનું હેમરિંગ થતું રહે, તો અંદરથી ઓટોમેટિક વ્યક્તિ એ જાગી જાય. સંસ્કાર બની જાય ને તો સ્વામી. હા હા, 100%. અમને જન્મય ચક્રમ પય હિનમ જોગીનમ ગોસૈનમ સુટ્ટુ દિનમ દુટું પડી છે એમાં કાલે કહું સજાવ, કાલે ન કહું સજાવું, અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે. અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહી છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય
ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત છામે દુકડમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ સેવમ ભંતે તિબેમી. નમો રિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોય સૌ સાવણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનતો તમ લોગતમ ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. વાંચણી લેનાર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ખાણાઓ કી આપ જય. સાતામાં રહેજો. સુખ સાતામાં સ્વામી. હાજી હાજી, બધા સાદામાં છો ને? જી સ્વામી. તમે સાતમ અને બધા ખાણા સાતમમાં ઓ બધા સાતામાં છે. હા જય સ્વામી. હાજી ભલે. કાલે લેવાશે? ધન્યવાદ. અ, કાલે સવારે અમારો વિહાર છે હા. એટલે 7:30 વાગે તો કદાચ નહીં લેવું મારાથી. એવું લાગશે ને તો હા. હું શુક્રવારે સવારે લઈ લઈશ, સવાર અને બપોર બે ટાઈમ. શુક્રવારે? હા, કેમ કે ગુરુવારે તો પાછું હા. બુધવારે પણ પાછો વિહાર છે હા. સવારે, હા. એટલે સવારનું નહીં ફાવે. મંગળ હા. બુધ ગુરુ તો હા. શુક્રવારે એવું લાગશે ને તો સવારનો પાઠ શુક્રવારે સવારે લઈ લઈશ અને બપોરનો પાઠ પણ લઈ લેશું. અને બુધવારે બપોરે નહીં લેવાય ને? ના, બુધવારે બપોરે બુધવારે તો છે લેવાશે. જ નહીં આપણે, છે જ નહીં. હા, બુધવારે બપોરે લેવાશે. હા લેવાશે હા પણ હા બુધવારે આપણે રાખ્યું જ નથી ને? હા, પણ આપણે બુધવારે આપણો વિષય લેવો હશે તો લઈ લેશું કોઈ પણ. કર્મ પ્રકૃતિ લઈ લે. હા, ચાલશે. જી સ્વામી. હા, ઠીક છે. ભલે. સ્વામી આપનો જય ખૂબ ખૂબ જિનેન્દ્ર આભાર. બધાને. જય હા જિનેન્દ્ર. હા. બધાને જય જિનેન્દ્ર. અત્યારે સાતામાં જ્યારે જ્યારે સંયોગ મળે છે ત્યારે ત્યારે લઈ લેશું. જ્યારે હા. હા. સંયોગ નહીં હોય ત્યારે આપણે પાછું આગળ પાછળ હા. કરી લેશું. જી જી સ્વામી. હમ. ચલો સ્વામી સાતામાં રહેજો બધા. સાતામાં રહેજો. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. બુધવારે મળશું. હમ.